जय श्री कृष्ण। राधे राधे। मित्रों 24 અને 25 શ્લોકમાં ભગવાને શુક્લ ગતિ અને કૃષ્ણ ગતિ બંને વિશેની વાત કરી. એકમાં ગયેલાને પાછું ફરવું પડે છે અને એકમાં ગયેલાને પાછું નથી ફરવું. એ બ્રહ્મને જાણી અને બ્રહ્મની સાથે પરબ્રહ્મમાં ભળી જાય છે. બ્રહ્માને જાણીને બ્રહ્માની સાથે રહી બ્રહ્મને જાણી અને પરમાત્માની સાથે ભળી જાય છે. જ્યારે અહીંયા ભગવાને પૂર્વ શ્લોકમાં એવું કીધું કે ધૂમ છે, રાત્રિ છે, કૃષ્ણ પક્ષ છે અને દક્ષિણાયન છે. પછી શબ્દ વાપરો તત્ર યોગી, તે માર્ગે ગયેલા સકામ યોગીને. તત્ર યોગી, તે માર્ગે ગયેલા જે સકામ યોગી છે, ચાંદ્રમસમ જ્યોતિ પ્રાપ્ય નિવર્તતે. એ ચંદ્રમાની જ્યોતિને પ્રાપ્ત કરીને એમને પાછા ફરવું પડે છે. અને હવે ભગવાન આ જે ચાલુ કર્યું છે ભગવાને બંને ગતિઓનું, એ ગતિનો અહીંયા હવે ઉપસંહાર કરે છે. અહીંયા આ શ્લોકમાં ઉપસંહાર રૂપે રજૂ કરે છે કે શુક્લ કૃષ્ણે ગતિ હિ એતે જગત શાશ્વતે મતે. શુક્લ કૃષ્ણ ગતિ હિ એતે જગત શાશ્વતે મતે એકયા યાતિ અનાવૃત્તિમ અને અન્ય આવર્તતે પુનઃ. ભગવાન શું કહે છે કે હી, કેમ કે આગળના શ્લોકથી સીધું જ સાથે જોઈન્ટ છે. હી કેમ કે શુક્લ કૃષ્ણે એતે ગતિ, શુક્લ અને કૃષ્ણ એતે આ બે પ્રકારની ગતિ એટલે ગતિઓ શાશ્વતે, શાશ્વતે એટલે અનાદિકાળથી, શાશ્વત સમયથી, અનાદિકાળથી જગત, જગતના પ્રાણીઓ સાથે, જગતના પ્રાણીઓ સાથે શું છે તો કે એની સાથે જોડાયેલી મતે એટલે માનવામાં આવે છે. હી કેમ કે શુક્લ કૃષ્ણે એતે ગતિ, શુક્લ અને કૃષ્ણ આ બે પ્રકારની ગતિઓ શાશ્વતે અનાદિકાળથી જગત મતે જગતના પ્રાણીઓની સાથે સંબંધ રાખવાવાળી માનવામાં આવે છે. જો આજકાલનું નથી, શાશ્વતે શબ્દ ભગવાને વાપર્યો. શાશ્વત અનાદિકાળથી, જ્યારથી આની શરૂઆત થઈ ત્યારથી આ રાખવામાં આવે છે, માનવામાં આવે છે. હવે એકયા યાતિ અનાવૃત્તિ, એકયા એટલે એક ગતિમાં જનારને, એકથી અનાવૃત્તિમ યાતિ, અનાવૃત્તિમ એટલે પાછું નથી ફરવું પડતું તેવી ગતિને પ્રાપ્ત કરે છે. અને અન્યયા બીજા માર્ગ દ્વારા, બીજી ગતિ દ્વારા પુનઃ આવર્તતે ફરીથી પાછું આવવું પડે છે, ફરીથી આવવું પડે છે અથવા ફરી પાછું આવવું પડે છે. આ બે ભગવાન એવું કહે છે કે આ જે બે ગતિઓ છે, શુક્લ ગતિ અને કૃષ્ણ ગતિ, જે મેં તમને સમજાવી, અર્જુનને વાત કરે છે, મેં તને બંને ગતિઓ વિશેની વાત કરી. આ બંને ગતિઓ છે એ હું તને કહું છું એવું નથી, આજકાલની છે એવું પણ નથી. અને ભગવાન શું કહે છે કે જગત શાશ્વતે મતે, આ બંને ગતિઓ જગતના પ્રાણીઓની સાથે શાશ્વતે અનાદિકાળથી સંબંધ રાખવાવાળી છે, જ્યારથી પ્રાણી જગત છે. બીજો બંને માર્ગનો સંબંધ ચરાચર સૃષ્ટિ સાથે છે, ચરાચર પ્રાણીઓ સાથે. આ શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ, કોઈ પણ પ્રાણી હશે, એક મહિનો આપણે જાણીએ છીએ કે એક શુક્લ પક્ષ છે, કૃષ્ણ પક્ષ છે. કોઈ પણ સમયે તમે મૃત્યુ પામશો ત્યારે કા દિવસ હશે, કા રાત્રિ હશે, કા શુક્લ પક્ષ હશે, કા કૃષ્ણ પક્ષ હશે. દિવસ હશે તો પ્રકાશ એટલે કે અગ્નિ છે, અગ્નિ દેવતા છે, અને રાત્રિ હશે તો અંધકાર એટલે કે ત્યાં ધૂમ દેવતા હશે. હવે એ કોઈ પણ પ્રકારની તમે એમની સાથે છે તો આ બંને ગતિઓ છે એ બંને માર્ગનો સંબંધ છે કોની સાથે છે તો કે ચરાચર પ્રાણીઓ સાથે છે. બીજું એ ભલે શુક્લ પક્ષ હોય કે કૃષ્ણ પક્ષ હોય, પણ એ બંનેની ગતિ ખરેખર કેવી છે તો કે ઊંચાઈ તરફ લઈ જનારી, ઉર્ધ્વ ગતિ સાથે. બીજું એમનાથી કોઈ સામાન્ય લોક નથી મળતો. કૃષ્ણ પક્ષ હશે, કૃષ્ણ પક્ષમાં મૃત્યુ થશે તો પણ સ્વર્ગાદી જેવા જ લોક પ્રાપ્ત કરશે, એમ એવું કહે છે.
બીજું, આ જે ઉર્ધ્વ ગતિ છે ને એમની સાથે મનુષ્યનો સંબંધ કેવો છે? તો કે સાક્ષાત સંબંધ છે. મનુષ્યનો એમની સાથે સાક્ષાત સંબંધ છે. અને પ્રાણીઓનો સંબંધ કેવો છે? બાકીના પ્રાણીઓનો તો કે પરંપરાથી સંબંધ છે. પ્રાણીઓ છે વિવિધ, આપણે જે ક્રમ જોયો તો એ ક્રમથી અથવા તો ભગવત કૃપાથી શું થાય છે? તો કે મનુષ્ય યોનિમાં આવે છે. એમના કર્મોના સિદ્ધાંત પ્રમાણે જો ક્રમથી 84 લાખ યોનિઓ છે એમાંથી ધીમે ધીમે ક્રમ ભોગવતો એક વખત મનુષ્ય લોકમાં આવશે કે નહીં? 84 લાખ યોની છે તો નિયમ પ્રમાણે 4 લાખ યોનિઓ મનુષ્યની છે. અથવા નિયમ પ્રમાણે એટલે મેં એવું વાંચ્યું છે ક્યાંક સોશિયલ મીડિયામાં કે 4 લાખ યોનિઓ છે તો એમાં ક્રમ પ્રમાણે કાં તો આવશે અને કાં પછી એ કેવી રીતે મનુષ્ય યોનિમાં આવશે? કોઈ કારણોસર ભગવત કૃપા થઈ જાય, સંતોનો મહાત્માઓની કૃપા થઈ જાય તો એ મનુષ્ય યોનિમાં આવે છે. હવે કર્મો અનુસાર એમની ત્રણમાંથી કોઈ પણ એક ગતિ થશે. કાં ઉર્ધ્વ ગતિ થશે, મધ્યમ ગતિ થશે અને કાં અધોગતિ થશે. હવે બધાનો સંબંધ કોની સાથે છે? તો કે આ બે માર્ગ સાથે છે. શુક્લ માર્ગ સાથે પણ છે અને કૃષ્ણ માર્ગ સાથે બધાનો સંબંધ છે. જ્યાં સુધી મનુષ્ય છે સંસારના ભોગ સાથે, સાંસારિક પદાર્થો સાથે, પ્રાકૃત પદાર્થો સાથે, પ્રકૃતિ સાથે, જળ સાથે અને અસત સાથેનો એમનો આદર છે ને, તેથી એ ઊંચા લોકમાંથી કેવી ગતિને પ્રાપ્ત કરશે? તો કે અધોગતિને પ્રાપ્ત કરશે. જ્યાં સુધી એ આ સાંસારિક જીવન, એમની આસક્તિ, મમત્વ, આ તે બધું સંસારના પદાર્થોમાં એમને આદર છે ત્યાં સુધી ગમે તેવા ઊંચા લોકને પ્રાપ્ત કર્યું હશે એમ છતાં તે કેવી ગતિ થશે? અધોગતિ થશે. એ મનુષ્ય લોકમાં સતત આમ જ હશે તો શું થશે? તો એ પછી રાક્ષસ યોનિમાં જશે, નરક કુંડની અંદર જશે, એમનાથી પણ નીચી યોનિમાં જશે, એમ અધોગતિને પ્રાપ્ત કરશે. અને જે પરમાત્માનો બીજું દરેક જીવ છે, ભગવાને શું કીધું? તો મમ એવ અંશો જીવ લોકે, દરેક પરમાત્માનો અંશ છે તો પરમાત્માને પ્રાપ્ત કરવાનો એમને પણ અધિકાર છે. અને એ અધિકાર હોવાથી દરેકને પાછો ઉર્ધ્વ ગતિ પણ લાગુ પડશે. સમજાય છે તમને? અસત સાથેના સંબંધને કારણે શું થશે? એ જે તે ઊંચા લોકમાંથી અધોગતિ પામશે, પણ પરમાત્માનો અંશ હોવાથી એ ફરી પાછો ઉર્ધ્વ ગતિને પ્રાપ્ત વહેલા મોડો કરશે ખરો. એમ આમ વહેલા મોડો એમની સાથે થશે. માટે મનુષ્ય શું કરવું જોઈએ? સજાગતાથી, પૂરી સજાગતાથી જે અસત તત્વ છે ને, જે પ્રાકૃત તત્વ છે, પ્રાકૃત પદાર્થો છે, પ્રકૃતિ છે, જળ છે, શરીર છે, એમની સાથેનો એમણે ત્યાગ કરી દેવો જોઈએ અને પરમાત્માની સાથે પ્રાણીનો કાયમી સંબંધ છે. શું કામ? કેમ કે પરમાત્મામાંથી છૂટો પડ્યો છે અને જેમાંથી એ છૂટો પડ્યો છે, જેનો અંશ છે, એ અંશીને મળવા તો એકવાર જશે જ. એટલે દરેક પ્રાણીઓને માટે ઉર્ધ્વ ગતિ આવે છે. દરેક પ્રાણી છે એકને એક વખત પરમાત્માને પ્રાપ્ત કરી જ લેશે છેલ્લે, બાકી મહાપ્રલય વખતે પણ પ્રાપ્ત કરી લેશે. માટે કોઈ પણ સાધકે કોઈ પણ પ્રાણી પ્રત્યે ઘૃણા ન રાખવી જોઈએ. એક વાત તો એ છે. બીજું, ભગવાને એવું કીધું કે શાશ્વત છે આ જગતના પ્રાણીઓ સાથે એમનો સંબંધ છે. શાશ્વત એટલે અનાદિકાળથી છે. ભગવાને 4થા અધ્યાયના પહેલા શ્લોકમાં યોગને અવ્યય તરીકે વાત કરી હતી કે આ યોગ છે એ અવ્યય, અને એ જ પ્રમાણે ભગવાને આ બંને જે ગતિઓ છે ને એમને પણ અવ્યય છે. એ પણ અવ્યય છે, ક્યારેય નાશ નથી પામતી. બેમાંથી એક તો હશે જ તે અત્યારે ચાલુ પરિસ્થિતિમાં, એટલે એ પણ અવ્યય છે. બીજી લીટીમાં ભગવાન કહે છે એકયા યાતિ અનાવૃત્તિ. આ એક ગતિને જે પ્રાપ્ત કરે છે તે અનાવૃત્તિ, કે જ્યાંથી પાછું નથી ભરવું પડતું એવી પરમ તત્વને પ્રાપ્ત કરી લે છે અને એમનો મોક્ષ થઈ જાય છે. એવી ગતિને પ્રાપ્ત કરે છે. અને જે અનન્ય છે, જે બીજી છે, એટલે કે કૃષ્ણ પક્ષ છે, એમને એ ફરી પાછું જન્મ અને મૃત્યુના બંધનમાં પાછું એમને આવવું પડે છે. વિવિધ પ્રકારના ભોગ ભોગવી
અને એ લોકમાંથી પદભ્રષ્ટ થઈ અને ફરી પાછા પૃથ્વી ઉપર જન્મ મરણમાં આવે છે. એ જીવાત્મા કૃષ્ણ ગતિને પ્રાપ્ત કરેલો જીવાત્મા ફરી પાછો પૃથ્વી ઉપર જન્મમાં કેવી રીતે આવે છે? આપણે પૂર્વ શ્લોકમાં જોયું કે અનાજ મારફત પુરુષની શક્તિ બની અને એ સ્ત્રીના ગર્ભને ધારણ કરે છે, એવી વાત કરી. હવે મિત્રો, અહીં એવો અર્થ આપણે લઈએ કે કૃષ્ણ ગતિને પ્રાપ્ત કરવાવાળો અથવા તો કૃષ્ણ પક્ષને દક્ષિણાયનને પ્રાપ્ત જ્યારે જવાવાળો છે એમની ખરેખર મોક્ષ નથી થતો. તો આપણા સમાજના એવા 2-3 હું તમને જીવન મુક્ત પુરુષના ઉદાહરણ આપું, જેમ કે પૂજ્ય રમણ મહર્ષિ, એમનાથી તો આપ પરિચિત છો જ. એમનું દેહ વિલય, એમનું અવસાન 14મી એપ્રિલ અને રાતના 8:40 થયો. 14મી એપ્રિલે રાતના 8:40. પછી પૂજ્ય શ્રી દયાનંદ સરસ્વતીજી, જેઓ વેદોના અધ્યાતા અને બહુ સારું કે જેમણે પોતાનું જીવન વિતાવ્યું, એમનું મૃત્યુ છે દિવાળીની રાત્રે થયું. ત્યાર પછી પરમ પૂજ્ય રામકૃષ્ણ પરમહંસદેવ, એમને ચોમાસામાં 15મી ઓગસ્ટે રાત્રિના 1 વાગ્યે એમણે પોતાનું શરીર છોડ્યું. અને પૂજ્ય સાંઈ બાબા, એમણે પણ શું કહીએ છીએ, દશેરાના દિવસે એમનું અવસાન થયું. તો આ બધા લોકોનું શું આપણે એવું માની લેવું કે એમને મોક્ષ નથી પ્રાપ્ત થયો? આ તો ખરેખર જીવન મુક્ત પોતાના જીવનકાળ દરમિયાન જ રામકૃષ્ણ પરમહંસ છે, રમણ મહર્ષિ છે, દયાનંદ સરસ્વતી, એમણે તો પોતાના જીવન દરમિયાન જ બધું પ્રાપ્ત કરી લીધું હતું. મોહ માયાઓથી પર હતા, અનાસક્ત જીવન 4 લોકો જીવી ગયા. તો પછી આમાં શું થાય છે? એમાં આ 2 શ્લોક આપણને 23, 24, 25 અને આ 26મા શ્લોકમાં ખરેખર શું છે, ક્યાં અટકીએ છીએ? હવે પછી ભગવાન એક શબ્દ વાપરવાના છે 27મા શ્લોકમાં. દરેક આપણે જોયું હતું, વિનોબા ભાવેજીએ આપણે 22મો શ્લોક કે 23મો શ્લોક સમજાવતી વખતે વિનોબાજીને આપણે વાત કરી હતી કે ત્યાં દિવસ એટલે શું છે, શુક્લ પક્ષ એટલે શું, આકાશ એટલે શું, એ જે કર્મોની ગતિ, આકાશ સાવ આસક્તિ વિનાનું, એટલે કે ઉત્તરાયણનું આકાશ કેવું હોય, કોઈ પણ જાતના વાદળા વિના, એમ અહીંયા પણ આસક્તિ વિનાનું તમારું જો મન હોય, ભાવનાઓ હોય, તો એ તમારી શુક્લ ગતિ છે. અને આ બધું આસક્તિ બતાવે છે, તો એ તમારી કૃષ્ણ ગતિ. જો આસક્તિ લઈને મૃત્યુ પામશો તો પાછો આવવું જ પડશે. બાકી ક્યાં શુક્લ પક્ષમાં મૃત્યુ પામો છો કે કૃષ્ણ પક્ષમાં દક્ષિણાયનમાં જાઓ છો કે ઉત્તરાયણમાં, એનો કોઈ મહત્વ નથી. આમના પછીનો એક શબ્દ છે, એમને જોઈને એનું કદાચ સમાધાન આપણે મેળવીએ. સરસ મજાનો આ શ્લોક કે શુક્લ કૃષ્ણ ગતિ હિયે તે જગત શાશ્વતે મત એકયા યાતિ અનાવૃત્તિમ અનન્યાવર્તતે. પુનઃ પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.